સાક્ષી તરીકે પ્રચલિત જામનગર શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે વરુણદેવને રીઝવવા અને ગૌ સેવાના હેતુથી વર્ષોથી પરંપરા મુજબ આ વર્ષે પણ એક ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। જામનગરની ખાનગી એસોસિએશન દ્વારા આયોજિત આ ભંડારામાં અંદાજે 700 કિલો ઘઉંનો લોટ, 500 કિલો દેશી ગોળ અને 150 કિલો તેલનો ઉપયોગ કરી અને ગાયો માટે આશરે 7000થી વધુ પૌષ્ટિક લાડુ તૈયાર કરવામાં આવ્યા છે। આ લાડુઓનું વિતરણ આણંદાબાવા ગૌશાળા, વચરાજ ગૌશાળા અને પાંજરાપોર સહિત શહેરના 15 જેટલા ધાર્મિક સ્થળો તેમજ રખડતી ગાયોને ખવડાવી અને કરવામાં આવશે। આ ઉપરાંત ગ્રેન માર્કેટના શ્રમિક ભાઈઓ માટે પણ ખાસ 1500 બુંદીના લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે, જેમ સંસ્થાના પ્રમુખ લક્ષ્મીદાસભાઈ રાયઠઠા અને પૂર્વ પ્રમુખ જીતુલાલ સહિતના અગ્રણીઓ ભારે ઉત્સાહભેર ગોસેવાના આ ભગીરથ કાર્યમાં જોડાયા છે। 250 સંસ્થા અમારા સભ્યો છે, એમાં દલાલભાઈ સાથે આવી જાય। લગભગ છેલ્લા 40 વર્ષથી તો મને યાદ છે કે દર વર્ષે અષાઢી બીજમાં અમારા તરફથી સંસ્થા તરફથી ભંડારો કરવામાં આવે છે। અગાઉ તો અમે બધી સંસ્થાઓમાં વિતરણ કરતા હતા, હવે બધી સંસ્થાઓમાં અમે દર વર્ષે અમારા તરફથી સંસ્થા તરફથી એક મિતિ લખાવવામાં આવે છે। એ દિવસે સંસ્થાનો ફાળો એમાં અમે લખાવી દઈએ છીએ, એના તરફથી પૈસા વ્યાજમાંથી દર વર્ષે એમાંથી એક દિવસનો અમારા તરફથી સંસ્થા તરફથી દરેક દેતા હોય એને બધાને પ્રસાદ આપે છે। ત્યાર પછી અમે ગાયોના લાડવા હવે બનાવવાનું નક્કી કર્યું છે। છેલ્લા 10 વર્ષથી ગાયોના લાડવા બનાવી અને જેટલે પાંજરાપોળ છે, જાહેર રસ્તાઓ પર જે ગાયો હોય એને લાડવાનું